નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હૈદરાબાદ. સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સ દ્વારા ગતરોજ HR EHS કોન્ફરન્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાને રાજ્યસભાના સાંસદ મયંક નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગકારો સહિત HR પ્રોફેશનલ્સ માટે મહત્વપૂર્ણ સાબિત થયેલ આ કોન્ફરન્સનો પ્રારંભ દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડસ્ટ્રીઝમાં એક સંતુલિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ બની રહે, જેનાથી પ્રોડક્ટિવિટી પણ વધી શકે એવા ધ્યેય સાથે કાર્યરત સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સ દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં પર્યાવરણ, સુરક્ષા અને સેવા રત્નની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડમાં ઉદ્યોગ જગતમાં વિવિધ ક્ષેત્રમાં ઉમદા યોગદાન આપનાર નંદેસરી ઇન્ડસ્ટ્રીઝના ભીષ્મ પિતામહ એવા નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ બાબુભાઈ પટેલને સેવા રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હ્યુમન રિસોર્સિસનો બહુ સારો રહ્યો. એની અંદર બધા જ વિષય આવી જાય. જે બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટો હોય તેવી એમના જે હ્યુમન રિસોર્સિસ એટલે માણસો કામ કરતા હોય તેમના કુટુંબનું બી ધ્યાન રાખવું પડે. જે કહ્યું છે એ કરતા રહીએ છે. આવે છે કોઈ બી માણસ આવતો હોય, સાહેબ અમને લાખ રૂપિયા આપો, એટલે મારે પૂછવું પડે છે શા માટે? તો કે વાઈફની કંઈ ડિલિવરી હોય અથવા તો બેનનું કંઈ લગ્ન હોય, આ તે બધા કારણો. એટલે એમને સલાહ આપીને ભાઈ બને એટલો ખર્ચો ઓછો કર, પૈસા આપું છું પણ તારે પછી એની અંદર જ તારે છેક સુધી જિંદગી સુધી તારે હપ્તા ભરવા પડે. એટલે ખર્ચો ઓછો કર, પૈસા આપું, તારો પ્રસંગ સાચવાઈ જાય. એ કામ કરી રહ્યો છું. અને પર્યાવરણનું આજે કોઈ બી ઇન્ડસ્ટ્રીઝ જેને બી કંઈ તકલીફ પડતી હોય તેને મદદ કરું છું. ગટરોમાં પાણી છોડે છે તેને પકડીએ છીએ. અમે ઇન્ડસ્ટ્રીઝને બી કહીએ છીએ કે આ બધું બંધ કરો અને ટ્રીટમેન્ટ કરો અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવું છું. અને આગળ જતાં એ પાણી બી જે અત્યારે દરિયા ભેગું કરું છું એ હું 100% રિસાયકલ કરવાનો છું. એનું કામકાજ શરૂ કરી નાખ્યું છે. બીજા 6 મહિનામાં આના રિઝલ્ટ જોવા મળશે કે મારું પાણી જેમ જાય છે એ જ હું પાછું વાપરું છું. અને જે એનો સોલિડ વેસ્ટ હશે એ બી હું સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રિસાયકલ કરી નાખું છું. એવું નથી કે જમીન જે છે એની અંદર નાખ્યા કરું છું. R&D તમે કરો તો એ વેસ્ટનો બી શું ઉપયોગ થાય છે એ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને પાસેથી જાણ્યું એવું કોમ્બિનેશન કરું છું. 250 ઇન્ડસ્ટ્રીઓ જાત જાતનો વેસ્ટ મોકલે એ આપણે એનું મિક્સ કરીને એને સેમ્પલ આપું છું. એ અપ્રૂવ કરે છે. અને આજે જે 100 ટન આવતો હોય એમાંથી 80 ટન સિમેન્ટની ઇન્ડસ્ટ્રીમાં જાય છે. અને આ કામ ચાલુ જ રહેશે. એ કરું છું. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ઉપસ્થિત HR પ્રોફેશનલ્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમગ્ર ઉદ્યોગ જગતને એક તાંતણે બાંધીને વિકાસની કેડી ઉપર આગેકૂચ કરવામાં સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થઈ છે. આ પ્રકારની કોન્ફરન્સ થકી આ ફિલ્ડના નવોદિતોને પણ સુંદર માર્ગદર્શન મળી રહેશે. આજના SHRP દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં HRનું કામ જોતા તમામ લોકોની કોન્ફરન્સની જે વર્ષોથી ચાલતી શૃંખલામાં આજે પણ મને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ એક સરસ મોહિમ છે કે આ એકબીજાના અનુભવો શેર થાય, સરકારની વિવિધ યોજનાઓ અને પર્યાવરણ ક્ષેત્રે વધુમાં વધુ કેવી રીતે આ રાજ્યને અને આ રાષ્ટ્રને સુરક્ષિત રાખી શકાય એની ચર્ચા વિચારણા થાય. અને એમાં લીધેલા ગઈ મિટિંગમાં લીધેલા, ગઈ કોન્ફરન્સમાં લીધેલા જે નિર્ણયો છે એના પર કેટલા પરિણામો મળ્યા, હવે આગળના દિવસોમાં શું કરવું છે. કારણ કે નેચરમાં રોજ નવી નવી ચેલેન્જો આવતી હોય છે. નવી નવી ઇન્ડસ્ટ્રીયલ શોધોને કારણે નવી નવી પોલ્યુશનમાં પણ વધતું હોય છે. તેને કેવી રીતે રોકી શકાય તે માટે આજે આ કોન્ફરન્સમાં ભાગ લીધો. આયોજકોનો પણ દિલથી આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત સૌ લોકો અલગ અલગ કંપનીમાંથી આવ્યા, એમના વિચારો જાણવાનો પણ અવસર મળ્યો. નંદેસરી GIDCથી પણ દાદા એમનો અનુભવ છે
એમને જે શેર કર્યો એ પણ જાણીને મને ખૂબ આનંદ થયો કે વર્ષોથી છેલ્લા 50 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરતા અને ઇન્ડસ્ટ્રી સાથે પર્યાવરણની પણ ચિંતા કરતા, દિલથી ચિંતા કરતા આવા લોકો પણ હજી ગુજરાતની અંદર આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું. સૌનો આભાર. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના એવીપી અને પર્યાવરણ વિભાગના કોર્પોરેટ હેડ ડોક્ટર સંજય ગાંધીને પર્યાવરણ રત્ન તેમજ પીડ ઇન્ડસ્ટ્રીયલ ફિઝિશિયન ડોક્ટર પ્રકાશચંદ્ર જૈનને સુરક્ષા રત્નથી નવાજવામાં આવ્યા હતા. સાંસદ મયંક નાયકે એવોર્ડ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ઉદ્યોગોના પ્રતિનિધિત્વ કરતા 350થી વધુ HR, EHS અને ESGએ ભાગ લીધો હતો. આજે સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ દ્વારા HR EHS કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં આજે ચીફ ગેસ્ટ તરીકે મયંકભાઈ નાયક, જે ગુજરાત રાજ્યસભાના સભ્ય છે, એ ચીફ ગેસ્ટ તરીકે પધારેલા છે. આ કોન્ફરન્સમાં 3 અલગ અલગ એવોર્ડ, એમાં પર્યાવરણ રત્ન, સુરક્ષા રત્ન અને સેવા રત્ન, એ 3 કેટેગરીના એવોર્ડનું પણ આયોજન કરેલું છે. એમાં પર્યાવરણ રત્ન ખૂબ જ પર્યાવરણ ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન જેમને આપેલું છે એવા બાબુભાઈ પટેલ સાહેબને, સેફટી રત્ન શ્રી સંજયભાઈ ગાંધીને, જેમને સેફટીમાં ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન, અને સેવા રત્ન ડૉક્ટર પ્રકાશ જૈન, કે જેઓ ઓક્યુપેશનલ હેલ્થમાં ઘણા વર્ષોથી જોડાયેલા છે અને ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છે, એમને આપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.